સૌથી મોટામાં મોટી કમજોરી કે સૌથી મોટામાં મોટી નબળાઈ સામેવાળી વ્યક્તિને બ્લેમ કરવું. મારી લાઈફની અંદર જે દુઃખ છે, જે ટેન્શન છે, એ વ્યક્તિના કારણે જ છે. મારી જે મનોસ્થિતિ ખરાબ છે, મારી લાઈફમાં જે ટેન્શન આવી રહ્યું છે, દુઃખ દર્દ આવી રહ્યું છે, એ વ્યક્તિના કારણે જ છે. મારી આગળ બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન જે મોટા ભાગના લોકો ઉપયોગ કરતા હોય છે કે હું મારું પાર્ટનર જ ચેન્જ કરી નાખું. એક નહીં તો બીજી વ્યક્તિ, બીજી નહીં તો ત્રીજી વ્યક્તિ. આવનારો સમય આનાથી પણ ખરાબ આવવાનું છે. જો તમે ખુદને પાવરફુલ ન બનાવ્યા તો આ બધું વધવાનું જ છે. જેમ લોકો કપડાં ચેન્જ કરે છે એમ લોકો પાર્ટનર ચેન્જ કરશે. કોઈ સામેવાળી વ્યક્તિને ગલત સાબિત કરવું કે એ વ્યક્તિના કારણે થઈને મારી જે મનોસ્થિતિ છે એ ખરાબ છે. મેં બહુ કોશિશ કરી કે તું તારી આ આદત બદલી નાખ, તું તારી પેલી આદત બદલી નાખ, એમની આદત ના બદલી, એટલા માટે થઈને મેં એ વ્યક્તિને જ બદલી નાખ્યું. હકીકત તો એ છે કે આમની અંદરના બહુ બધું ચાલી રહ્યું છે જેનો જવાબદાર આપણે સામેવાળી વ્યક્તિને બતાવીએ છીએ. જે વ્યક્તિ સામેવાળી વ્યક્તિને જવાબદાર બતાવે છે ને એ વ્યક્તિને આપણે ક્યારેય ખુશ ના કરી શકીએ. એમના મગજની અંદર જે ચાલી રહ્યું છે એમનું બ્લેમ બીજા ઉપર જે નાખે છે એમને જિંદગીમાં કોઈ ખુશ ના કરી શકે. આપણી લાઈફની અંદર એક સીન આવતો રહેશે, બીજો સીન આવતો રહેશે, ત્રીજો સીન આવતો રહેશે. જો સીન આપણા મુજબ નહીં હોય તો આપણે ઓકે નથી. આ તો ઓકે નથી ને. સીન ક્યારેક આપણી મુજબ આવે, ક્યારેક ન પણ આવે.